અને પરીક્ષિતે કથામ ભક્તોમ. ત્રીજી વસ્તુ આપણે જે જોઈએ, પૂર્વજોના પુણ્ય, આપણી ભક્તિ, આ બે હોય પણ ભગવાનની કૃપા ન હોય તો સેવાય ન થાય અને કથાય ન થાય. એટલે ત્રીજી વસ્તુ છે ભગવાનની કૃપા. આ ત્રણ હોય તો એને ત્યાં સેવા પણ થાય અને ત્યાં કથા પણ થાય. આમાં વચમાં ક્યાંય પૈસો આવતો નથી. આ ત્રણ વસ્તુમાં બહુ સરસ એક આરંભમાં જ એક પ્રસંગ વર્ણન કરે છે, શ્રોતા અને વક્તા બંનેને માટે. પરીક્ષિત રાજા બધું છોડીને ગંગાના કિનારે આવીને બેઠા. હજારો લોકો આવ્યા. રાજા પરીક્ષિતજીએ એક પણ બેનર નહોતું મૂક્યું, છતાંય હજારો લોકો આવ્યા. તે વખતે આમ શ્રોતાઓને હૃદયમાં એવી ભૂખ હતી જ્ઞાન માટે કે ચાલો ભાગવત જેવું. અને સુખદેવજી પોતાના કામ છોડીને આવ્યા અને વિશાળ મંડપ. આજે પણ એ સ્થાન જોઈએ ને તો આપણા રોમ રોમમાં આનંદ થાય. હા, જોવા જેવું સ્થાન છે. એનું નામ છે સુખતાલ. દિલ્હીથી હરિદ્વાર જતા વચમાં મુઝફ્ફરનગર આવે, ત્યાંથી પૂર્વ તરફ 30 કિલોમીટર જઈએ ત્યારે આ જગ્યા છે. એક મોટો ટેકરો છે અને ટેકરા ઉપર વડનું ઝાડ છે. આમ વડની ડાળીઓ ઊંચી થાય, વડવઈઓ નીચે આવે. આ વડ એવો છે કે એની ડાળીઓ આમ આડી જાય છે. એટલે આ દિવાલથી લઈને આ દિવાલ સુધી આમ આડી જ જાય, આટલી લાંબી. એક વિલક્ષણ વડ છે. ત્યાંથી સામે આમ ગંગાનો પ્રવાહ દેખાય. એ વૃક્ષ નીચે સુખદેવજીએ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવેલી. બહુ અદ્ભુત સ્થાન. હજારો શ્રોતાઓ આવીને બેઠા છે, ઋષિઓ આવીને બેઠા છે. કથાનો આરંભ સુખદેવજીએ કર્યો. પ્રણોદિતાયેન પુરા સરસ્વતી વિતન્વતા જસ્ય સતીમ સ્મૃતિમ હૃદય સ્વલક્ષણા પ્રાદુરભૂત કિલાસ્યત શમે ઋષીણામ ઋષભ પ્રસીદતા. ત્યાં દેવો આવ્યા. કથા શરૂ થઈ ગઈ પછી આવ્યા. હા, કોઈક અનુભવીએ એવું કહેલું કે મોટા કોને કહેવાય કે સમય કરતા મોડા આવે એનું નામ મોટા. એટલે આવ્યા મોડા. પછી પાછળ ના બેસે એટલે બધાને આમ ચરણ સ્પર્શનો લાભ આપતા આપતા આગળ આવે. પછી આમ વચમાં ઉભા રહે, આમ બધાને પોતાના સ્વરૂપના દર્શન કરાવે. પછી આમ ખિસ્સામાંથી નોટ કાઢે, પછી આમ 2 વાર પોળી કરે. હા, મોટી નોટ હોય ને બધા જુએ ને, મુઠ્ઠી વાળીને બેગ ના મૂકે, બધા આમ દેખાડીને આમ. એમ દેવો સુવર્ણનો કલશ, એમાં અમૃત ભરેલો
લાવીને સુખદેવજીની કને ભેટ મૂક્યો. પણ સુખદેવજીએ સામું જ ના જોયું. સુખદેવજીની સદૈવ નજર પરમાત્મામાં રહેતી હતી, ભેટમાં નહીં. એટલે જોયું જ નહીં. એટલે દેવોને વિચિત્ર લાગ્યું કે આવી કિંમતી ભેટ અમારા જ આમ જોતાય નથી. એટલે એમનું ધ્યાન ખેંચવા કહ્યું. કથા સુધામ પ્રેક્ષસ્વ ગૃહીત્વૈવ ઇમામ સુધામ. મહારાજ, અમે સ્વર્ગનું અમૃત તમને ભેટ કર્યું, આ ભેટ લો અને તમારી પાસે કથા અમૃત છે ને તેમને આપો. હા, એટલે સુખદેવજી કથા બંધ કરતી હતી. શું અહીં કથા વેચવા બેઠો છું? ત્યાં ખરીદવા આવ્યા? આ મારી ભેટ લો ને અમને કથા આપો. અને જો ભેટ લેવાની હોય તો ઓછી શું કામ, પૂરેપૂરી કેમ ના લેવી? ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાચક ક્વ મણિર મહાન. એક કાચના ટુકડા જેવું અમૃત ક્યાં અને પારસમણી જેવી આ કથા ક્યાં? હા, દાન કરીએ તો મફતમાં ભલે શ્રવણ કરો, પણ જો કિંમત લેવાની છે તો એક પૈ પણ ઓછી નહીં. હો, તો સ્વર્ગનું અમૃત સુખદેવજીના નજરે કાચનો ટુકડો અને ભગવાનની કથા એ પારસમણી. અને થોડું સમજીએ આપણે. સ્વર્ગનું અમૃત માનો કે આપણને મળ્યું, આપણે પીધું તો ફાયદો શું? દીર્ઘ આયુષ્ય મળ્યું, લાંબુ જીવન મળ્યું. પણ આપણા અંતરના કામ, ક્રોધ, લોભ આ બધા દૂષણો ગયા નહીં? એ તો દેવોમાં જ છે. કથામૃત એ દીર્ઘ આયુષ્ય નહીં આપે, પણ દિવ્ય જીવન આપશે. સ્વર્ગનું અમૃત દીર્ઘ જીવન આપે અને કથામૃત દિવ્ય જીવન આપે. તો થોડોક વિચાર કરીએ. બહુ લાંબુ જીવન, એમાં સુખ ખરું? હવે ભગવાને આપ્યું છે તો જીવવું જ છે આપણે કહીએ, પણ બહુ લાંબુ જીવવામાં સુખ ખરું? પહેલું તો એ દુઃખ કે આપણા ઘરમાં આપણે યુવાન હતા ત્યારે જે માન સન્માન હતું એમાં ફેર પડી જાય. આપણે ઘૂંટડો ગઈ જવાનો. પછી જીવનમાં બીજી વસ્તુ આવે, પરાધીનતા. પરાધીનતા આવે. ભાઈ મારે મંદિરે જવું છે, આજે મને ટાઈમ નથી, કાલે લઈ જઈશ. પરાધીનતા આવે. એક છોકરો, એક યુવાન એક જોશી પાસે આવ્યો, જન્માક્ષર આપ્યા. મહારાજ જુઓ ને આ જન્માક્ષર. કે ભાઈ કોના છે? મારી માના છે. જુઓ જુઓ ને, મારી માના જન્માક્ષર છે, મારી માના. એટલે જોશીએ આમ ખોલ્યા, જોયું કે ભાઈ તમારી માને તો આ 82 વર્ષ થયા, હવે શું જોવાનું? મહારાજ એટલે જ લઈ આવે. જુઓ ને, હવે એમનું ક્યારે છે? હવે એમનું ક્યારે છે?
એટલે જોશીએ જોઈને કહ્યું, ભાઈ ચિંતા ના કરશો, હજુ 10 વર્ષ વાંધો આવે એવું નથી. હે બાપજી, હજુ 10 વર્ષ બિચારા બહુ રિવાજ છે, બહુ કઈ પાઠ પૂજા થતી હોય તો કરાવો ને છૂટે. તો આપણા મરણ માટે આપણા સંતાનોને પાઠ પૂજા કરાવવી પડે, એ જીવનમાં શું આનંદ. બસ મરીને જવું છે, પણ રડતા રડતા નથી જવું, હસતા હસતા મરીને જવું છે. દુઃખની વેદનાઓ સાથે નથી મરવું, જીવનના આનંદ સાથે મરવું છે. જેને કોઈ રોકી શકતું નથી, મોડું વહેલું આવે છે, તે મરણ માટે રડવાનું શું કામ? મરણ આવે ત્યારે એને પણ કહીએ, જય શ્રી કૃષ્ણ, વેલકમ, હું તારી માટે તૈયાર જ છું, મારી સુટકેસ તૈયાર છે, ચાલ આવા તૈયાર છે. તો મરણને પણ લાગે કોઈ માયનો લાલ મળ્યો કે જેને મને આમ જય શ્રી કૃષ્ણ કરીને સ્વાગત કર્યું ને અપનાવ્યું. આ ભાગવત શીખવાડે છે જીવનમાં. કબીરે એક વાત કહી છે, યાદ આવી ગઈ. जब हम आए इस धरती पर तो हम रोए जग हसे. આપણે જે દાડે જન્મ્યા હશું ત્યારે કુટુંબના લોકો મીઠાઈ વહેંચતા હશે ને ખાતા હશે, અને આપણે રડતા હઈશું. અને આપણને મનમાં જ થતું હશે તે વખતે, હું આટલું બધું રડું છું ને અમને આમ મીઠાઈ ગળે કેમ ઉતરે છે? जब हम आए इस संसार में हम रोए जग हसे. બધા આનંદ પાર્ટી આપે. આપ હવે તને સમય મળે છે, આપ તું એસી કરની કર, તું જરા જીવનમાં એવા કામ કર કે જ્યારે તું જાય ત્યારે તું હસે જગ રોએ. તું હસતો હસતો જાય અને બધા રડતા હોય. એવું જીવન જીવીને ગયા. હું તો એમના ઘરનો એક નોકરનો છોકરો હતો. મારા બાપની કોઈ એવી તાકાત નહોતી મને ભણાવે, પણ એમણે મને ભણાવ્યો. કોલેજમાં અને પછી સારા માર્ક આવ્યા, પરદેશ જવાનું થયું તો બેટા ચિંતા ના કર, જા પરદેશ જા, તારી ફીની હું આપીશ. અને જ્યારે આપણે જઈએ ત્યારે પેલો કોક મૂકીને રડતો હોય. જો એમણે મને ના ભણાવ્યો હોત તો આજે મારી એક ધૂળ જેટલી કિંમત ન હોત, અને એમને મને ભણાવવામાં પૈસો વાપરવામાં પાછું ના જોયું. આવો બાપ કોને મળશે જગતમાં? આ રીતે રડતો હોય. પેલો હસતો હસતો જાય ને આ રડતો હોય. કુટુંબના લોકો કે એ પોતાના સ્વાર્થ માટે ન જીવ્યા, એ કુટુંબ માટે જીવ્યા. અમારે ત્યાં દીકરાનો જન્મદિવસ હોય તો શું કરવું, અમે વિચારીએ ત્યાર પહેલા એ બધું ગોઠવી દે. આવો સ્વજન ક્યાં મળશે? બસ આવા થોડા કામ કરીએ અને પછી જઈએ. આપણે હસતા હસતા જઈએ અને બધા જ
કોઈ એવું ના હોય કે જેની આંખ ભીની ના થાય. આવું જીવી જવું છે. પછી એવું જીવન 22 વર્ષનું મળે તો 22 વર્ષમાં જીવી જવું છે, અને 100 વર્ષનું મળે તો 100 વર્ષમાં જીવવું છે. બસ 2 સારા કામ કરવા છે. આપણે કોઈ પણ કામ કરીએ તો વિચારીએ આને ગમશે કે નહીં, છોકરાને ગમશે કે નહીં, વહુને ગમશે કે નહીં, કાકાને ગમશે કે નહીં. પણ આપણામાંથી કોઈ એવું વિચારીએ છે આ મારું કામ મારા ભગવાનને ગમશે કે નહીં? અને જે કામ ભગવાનને ગમે ને એ તો બધાને જ ગમે. પણ આપણે એ વિચાર નથી કરતા કે મારું કામ ભગવાનને ગમશે કે નહીં. વિચાર કરવા જેવો છે. ઘરમાં રસોઈ બનાવવાની હોય તો ઘણા લોકોને આમ રિવાજ પૂછે, કાલે તમારે શું ખાવું છે, શું રસોઈ બનાવીશું? આવું ઘણી જગ્યાએ પૂછાતા જોયું છે. કારણ કે મને ભગવાને એવી સ્થિતિમાં મૂક્યો છે કે દર 7 દિવસે મારું ઘર બદલાય. એટલે પણ એને બદલે એવું પૂછીએ તો કાલે ભગવાન માટે શું બનાવીશું, તો વધારે સારું ખરું કે નહીં? બનાવવાનું તો જે આપણે ખાવું છે તે જ બનાવવાનું છે, પણ એમાંથી આપણે નીકળી જઈએ અને ભગવાનને મૂકી દઈએ. એટલે એમ પૂછીએ, બોલ બેટા કાલે ભગવાન માટે શું બનાવીશું? એટલે કે માં તે બહુ દાડથી કઢી નથી બનાવી ને, કાલે કઢી બનાવો, ઢોકળા બનાવો ને. પણ એ કઢીને ઢોકળા આપણે માટે ન બન્યા, ભગવાન માટે બન્યા. એટલે કઢી કઢી ન રહી, ઢોકળા ઢોકળા ન રહ્યા, એ અમૃત બની ગયું. જે પોતાને માટે રસોઈ બનાવીને જમે છે એને માટે ભગવાને ભગવદ્ ગીતામાં એવું કહ્યું, મુંજતે તે ત્વગમ પાપા એ પચંતી આત્મકારણાત. મારે આ ખાવું છે આમ વિચારીને રસોઈ બનાવીને તે જે જમે છે તે અન્ન નથી જમતા, એ પાપ જમે છે. આ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે. તો શું કામ આપણે પાપ ખાવું? એક શબ્દ જ બદલવાનો કે ભાઈ હવે આપણે ત્યાં એક વાત બધા સાંભળી લેજો, રસોઈ થશે, જેને જે ખાવું હોય તે, એને મારે ખાવું છે એવું નહીં કહેવાનું, એને કહેવાનું ભગવાન માટે આ બનાવો. પછી જુઓ આખું ઘર કેવું બદલાય છે. ઢોકળા બનાવવા હોય તોય ભગવાન માટે, પાણીપુરી બનાવવી હોય તોય ભગવાનને માટે, અને તમારે ઘરમાં પીઝા બનાવવા હોય તોય શ્રી ઠાકોરજી માટે. કરી જુઓ આવું. કઈ નુકસાન થાય તો મારી કથા મને પાછી આપી દેજો. હું તો ઘણી વાર કહું છું કે હું તો વેચેલો માલ પાછો લઉં છું, કારણ કે અહીં નહીં ખપે તો બીજી જગ્યાએ ખપવાનો જ છે. 100% માલ છે એટલે ચિંતા નથી, ખપશે. તો સુખદેવજીએ જાહેર કરી દીધું, આવા કથા ખરીદવા આવેલા દેવતાઓ
એ તો નાસ્તિક કહેવાય. એ જ્યાં સુધી આ મંડપમાં હશે ત્યાં સુધી કથા નહીં થાય. દેવો વિદાય થયા ત્યારે સુખદેવજી કથા કરે છે, પરીક્ષિતજીને શ્રવણ કરાવે છે. આનો એક અર્થ એ થાય કે શ્રીમદ ભાગવતની કથા ભેટ નક્કી કરીને કરાવાય નહીં. હું તમને આટલી ભેટ આપીશ, તમે કથા શ્રવણ કરાવો, આ રીતે ન કરાવાય. બીજી વાત, તમે મને આટલી ભેટ આપો તો હું કથા કરું, આ રીતે પણ ન કરાય. સુખદેવજી પરીક્ષિત રાજા હતા ત્યારે કથા શ્રવણ કરાવવા નથી આવ્યા. રાજ્ય છોડીને ગંગાના કિનારે બેઠા, જ્યારે એની પાસે એક પણ પૈસો નથી, ત્યારે કથા શ્રવણ કરાવવા આવ્યા છે. તો આ ભાગવત એ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. શ્રીનાથજીનું સ્વરૂપ છે. વેદમાં વર્ણન છે દ્વાદશાંગો પુરુષાહ. પુરુષ એટલે ભગવાન. પુરુષનો અર્થ ભગવાન. દરેક કામમાં જે આગળ આવીને ઉભો રહે એનું નામ પુરુષ. અને આપણા જીવનના દરેક કામમાં જો આગળ છે તો ભગવાન છે. અને જો ભગવાન આગળ ન હોય તો આપણા કામ સફળ થાય નહીં, આપણા કામ ઉત્તમ બને નહીં. તો શ્રીમદ ભાગવત એના 12 સ્કંદ એ શ્રીનાથજીના 12 અંગ છે. આપણે સમજી લઈએ એને. પહેલો સ્કંદ એ શ્રીનાથજીનો જમણો ચરણ, બીજો સ્કંદ એ ડાબો ચરણ, ત્રીજો સ્કંદ એ જમણો બાહુ, ખભાથી કોણીનો ભાગ, ચોથો સ્કંદ વામ બાહુ, ડાબી બાજુનો ખભાથી કોણી સુધીનો ભાગ, પાંચમો સ્કંદ જમણી સાથળ, છઠ્ઠો સ્કંદ ડાબી સાથળ, સાતમો સ્કંદ આમ કેડ પાસે અડધી મુઠ્ઠી વાળીને આમ વાંકો રાખેલો જમણો હાથ, આઠમો સ્કંદ અને નવમો સ્કંદ 2 સ્તન, 10મો સ્કંદ એ હૃદય અને 11મો સ્કંદ મુખારવિંદ, 12મો ડાબો ઊંચો કરેલો હાથ. શ્રીનાથજીએ આ ડાબો હાથ ઊંચો કેમ કર્યો છે? આવો, એના ઉપર ગિરિરાજ નથી. હા, ગિરિરાજ તો આમ ટચલી આંગળીએ પ્રભુએ લીધો હતો, તો હાથ કેમ ઊંચો કર્યો છે? તો આપણે શ્રીનાથજીના દર્શન કરીશું. આજુબાજુ ગિરિરાજ છે, વચમાં એક દરવાજો છે, આમ દેખાશે. શ્રીનાથજીને લગભગ અડીને દ્વાર દેખાય છે, દરવાજો. એ દરવાજો શેનો છે? નિકુંજનો છે. અને શ્રીનાથજી એ નિકુંજના નાયક છે. આવીને દરવાજે ઊભા છે, હાથ ઊંચો કર્યો છે આપણને બોલાવવા માટે. કોઈને દૂરથી બોલાવો તો આપણે આજે પણ આ રીતે બોલાવીએ, આમ તાળી પાડીને પછી અહીં છો, અહીં આવો, અહીં. તો બોલાવી રહ્યા છે. કોને બોલાવે છે? આપણને બધાને. હવે આપણે બધા કેવા છે?
તો આપણે બધા જ નિસ્સાધન જ. હા, લૌકિક સાધનો આપણી પાસે ઘણા, આ યુગમાં ઘણા. કપડા ધોવાની ચિંતા નહીં, વાસણ માંજવાની ચિંતા નહીં, આ બધું મશીનમાં મૂકો એટલે ધોવાઈ જાય. ગાડી આમ જવું હોય તો રસ્તો પૂછવાની પણ ચિંતા નહીં, આપણે કારની અંદર લગાડી દઈએ એટલે આપણને રસ્તો બતાવ્યા જ કરીએ. ને ખોટે રસ્તે જઈએ તો પાછો એ તરત બૂમા બૂમ કરી મૂકે, આમ નહીં આમ જવાનું. ને આવા બધા ઘણા બધા સાધન આજે આપણી પાસે. આજે અહીંથી અમેરિકા લગભગ 14-15 કલાકમાં આપણે પહોંચી જઈએ, જે એક સમય એવો હતો કે 22-24 કલાક લાગતા હતા. અને કદાચ આવતીકાલે એવી પણ આવડે કે આપણે 10 કલાકમાં પહોંચાડી દે, એવા પણ પ્લેન આવે. આ ભૌતિક સાધન તો આપણી પાસે ઘણા બધા આવ્યા, પણ ભગવાનને મેળવવાના સાધન આજે આપણી પાસે એકે ના રહ્યું. 3 માર્ગ છે ભગવાનને મેળવવાના: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. કર્મ માર્ગમાં 6 વસ્તુની શુદ્ધિ જોઈએ: દેશ, કાલ, દ્રવ્ય, સાધન, કરનાર અને કરાવનાર. આટલાની શુદ્ધિ જોઈએ. આ જમાનામાં આ શુદ્ધિ ક્યાંથી લાવીશું? દેશ તો જે હોય તે જ ને, અને સમય પણ આ કલયુગનો જ. સાધનની શુદ્ધિ ક્યાંથી લાવીશું? આપણે બધી મંત્રની શુદ્ધિ ક્યાંથી લાવીશું? એટલે આમ કર્મ માર્ગ કઠિન બની ગયો. ત્યાર પછી બીજો માર્ગ, એનું નામ જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગમાં પણ 6 વસ્તુ જોઈએ: શમ, દમ, તપસ, તિતિક્ષા વગેરે. તો આજે શમ એટલે મનની શાંતિ. મનની શાંતિ હોય તો જ આમ જ્ઞાન માર્ગમાં વધાય આગળ. તો આજે મનની શાંતિ કેટલાની પાસે હશે? ત્યારે આપણા જ હૃદય ઉપર આપણે હાથ મૂકીને આમ પૂછો ને, મનમાં શાંતિ વધારે છે કે ચિંતા વધારે છે? કદાચ આજના જેટલું માનવનું જીવન અશાંત ક્યારેય નહીં હોય. આજે માનવે જીવનમાંથી કાંઈક ગુમાવ્યું તો સૌથી મોટી શાંતિ ગુમાવી છે. પાછા ઘણા સંતો, મહાત્માઓ, આચાર્યો પાસે જાય, બાપજી ભગવાનનું આપેલું બધું છે, હા ભગવાનનું આપેલું બધું છે, પણ મનમાં શાંતિ નથી. હો, શાંતિ આપો ને બા, શાંતિ. તે શાંતિ ક્યાંથી આપે મહાત્મા? કારણ કે મહાત્મા જ અશાંતિમાં જીવતા હોય, તે બીજાને શાંતિ ક્યાંથી આપે? તો શમ નથી તો અહમ બ્રહ્માસ્મિ સુધી કેવી રીતે પહોંચાશે શાંતિ વગર? પછી દમ એટલે સંયમ. સંયમ. આજે સંયમ કેટલાની પાસે હશે? આજે તો આમ ગિરિરાજની પરિક્રમા કરવા બી ગયા હોય ને, અને ત્યાં આમ પેલો આમ દુકાનમાં દેખાય એટલે ઉભા રહે,
ભાઈ કેમ અહીં ઉભા, અહીં કોકો કોલા મળે છે, પી લો. હો, અરે ભાઈ અહીં આવ્યો તો છોડતું. આ ગિરિરાજની પરિક્રમા કરતા ના છોડે. તું તારા ગામમાં ને તારા ઘરમાં 24 કલાક પીએ છે, પણ અહીં તો છોડ. એ એટલો સંયમ નથી. હા, આજે આપણી પાસે આજે આપણે કહીએ તે જીભે નહીં ખાવાનું, જીભ કહે તે આપણે ખાવાનું. હા, અને આમ ઘણા પાછા એટલે લારી ઉપર મહાપ્રસાદ લેવા જાય, સોસાગરની પાળે. અને લારી વાળો પણ એવો, એને તત્વજ્ઞાન થઈ ગયેલો, એટલે એક ડોલમાં પાણી રાખ્યું હોય, એમાં બધી ડીશો બોળે. આમ નળ કેવું તેવું નહીં વોશ કરવા માટે, પેલી ડોલમાં જ. અને પાછો એ બીજાને આપણને આપે. જો આવી રીતે ઘરમાં આમ ડોલમાં પાણી બોળી, એમાં ડીશ બોળી અને ઘરવાળી જો ખાવાનું આપે ને તો એના માથામાં મારે. એટલે આમ લારી વાળો આમ ઘરવાળી કરતા વધારે સગો લાગે, એટલે એનું આપેલું વધારે ખાવાનું ભાવે. તો સંયમ નથી, તિતિક્ષા નથી, એટલે જ્ઞાન માર્ગ પણ કઠિન બની ગયો. હવે ભક્તિ માર્ગ તો સ્વયં મહાપ્રભુજી કે કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મે મતિ. આ કલયુગમાં ભક્તિ માર્ગ અસાધ્ય નહીં પણ દુસ્સાધ્ય છે. એટલે શ્રમ પડે, કઠિન છે. તો પરિણામ શું આવ્યું? આપણે નિસ્સાધન બન્યા. નથી આપણી પાસે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. અને શ્રીનાથજીનું પ્રાગટ્ય નિસ્સાધન જીવના ઉદ્ધાર માટે છે. કૃષ્ણનું પ્રાગટ્ય નિસ્સાધન જીવના ઉદ્ધાર માટે છે. એટલે આપણી પાસે કર્મ માર્ગ નથી, જ્ઞાન માર્ગ નથી, ભક્તિ માર્ગ નથી. એવાને શ્રીનાથજી હાથ ઊંચો કરીને બોલાવે, તું આવી જા, હું તારે માટે પ્રગટ થયો છું, તારો ઉદ્ધાર કરવા માટે. એ જ રીતે શ્રીમદ ભાગવત પણ કલયુગના નિસ્સાધન જીવ એના ઉદ્ધાર માટે પ્રગટ થયું છે. એટલે પરીક્ષિતજી જયારે નિસ્સાધન થઈને બેઠા ગંગાના કિનારે, ત્યારે સુખદેવજી એમને શ્રવણ કરાવવા આવે છે. હવે શ્રીમદ ભાગવતનું પૂજન શ્રી બ્રહ્માજીએ કર્યું. પરીક્ષિત રાજા પાસે તો કંકુય નહોતું, ચોખાઈ નહોતા, ફૂલે નહોતા, નિસ્સાધન. પણ બ્રહ્માજીએ શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. આપણે ને આપણું નામ, આપણે કામ કરીએ તો આપણું નામ પણ કામ કરતું હોય. હા, આપણે બેંકમાં ના જઈએ, પણ ચેક ઉપર આપણે એક સિગ્નેચર આપણું નામ લખીને આપીએ તો બેંક વાળા પેલાને એમાં 5 રૂપિયા લખ્યા હોય તો 5 આપે, 5000 લખ્યા હોય તો 5000 આપે. આપણે જાતે તો બેંકમાં ગયા નથી, તો એને 5000 રૂપિયા કોણે અપાવ્યા? આપણા નામે, આપણા હસ્તાક્ષરે. જો આપણું નામ આ રીતે કામ કરતું હોય તો ભગવાનનું નામ કામ કરે, એમાં નવાઈ શું છે? માનવનું નામ કામ કરે તો ભગવાનનું નામ કામ કરે જ કરે. એમાં જરા પણ અવિશ્વાસ ન રાખવો.
એટલે બ્રહ્માજીએ આ ભગવાનનું નામ સ્વરૂપ શ્રીનાથજીનો એનું પૂજન, અંગૂઠાના ટેરવા ઉપર કંકુ લીધું અને આમ 2 વાર તિલક કર્યું. એક વાર નહીં, 2 વાર. પછી ચોખાના 2 દાણા, વધારે નહીં. પછી ફૂલની માળા બ્રહ્માજીએ જાતે તૈયાર કરી પોતાના હાથે પહેરાવવા માટે. કેમ? સેવા થાય માટે. ઘણા આજના બુદ્ધિજીવી આમ દલીલ કરે પણ ખરા. આમ પહેલાના હોય તો આવી રોજ માળા બનાવવા બેસે તો યુવાન કહે ખરા, આ શું કામ સમય બરબાદ કરો તમે? તમે જૂના જમાનાના સુધારવાના જ નહીં, તમારાથી પૈસો છૂટે જ નહીં. માઈને ઓર્ડર આપો ને, માળા બનાવી આપશે. તો એ સમયમાં બીજા કામ કરી શકાય ને. પણ એક વાતનો વિચાર કરીએ. માળી આપણને હાર બનાવી આપે અને આપણે બનાવીએ, એ બેમાં ફેર શું? બહુ મોટો ફેર. હા, માળી જે હાર બનાવે એ કોને માટે? મેં એક દાડો માળીને પૂછેલું, હા, મારે તો આમ પોળને નાકે જ માળીની દુકાન છે. માળી હાર બનાવતો તો એને પૂછ્યું, તો આ હાર કોને માટે બનાવે છે? માળીએ જવાબ આપ્યો, ગ્રાહક માટે. કોને માટે? ગ્રાહક માટે. અને ગ્રાહક માટે બનેલી માળા એ ભગવાનને પહેરાવીએ તો પહેરે ખરા? આપણે કોઈને ત્યાં ગયા અને પેલા કે સારું થયું તમે આવી ગયા, હું કારનો વિચારતો તો શું કરું, મારે ત્યાં 8:30 ફલાણા ભાઈ આવવાના હતા, બહુ થોડા ટાઈમ માટે, એટલે એમના માટે ચા અને આ નાસ્તો બનાવીને મૂકેલો છે, પણ એ આવ્યા નહીં. હવે આનું શું કરવું? તો આ તમે આવ્યા ને, તો તમે ચા ને નાસ્તો લઈ લો. તો કહો આપણને એ ચા નાસ્તો ગમે ખરા? આપણને ગમે? આપણે એને એવું જ કહીએ ને, એ આવે તારે એમને લેવડાવજો. હા, હું તો હમણાં જ લઈને નીકળ્યો છું. સાવ જૂઠું બોલીએ આપણે. તો બીજાને માટે બનાવેલો ચા નાસ્તો એક સ્વમાની માણસને ગળે ન ઉતરે અને ના પાડી દે, તો ગ્રાહક માટે થયેલો હાર ભગવાનને પહેરવો કઈ રીતે ગમે? અને આપણે હાર બનાવીએ તો, આ માળાજી બનાવીએ તો શું ફેર પડે? આમ બનાવવા બેસો અને પહેલું ફૂલ પરોવો અને કોઈ તમને પૂછે તમે શું કરો છો, તો કોઈ પૂછે શું કરો છો તો આપણે શું કહીએ? માળજી કરું છું. કોને માટે કરો છો? હૃદયમાં કોણ આવ્યું? ભગવાન. ભગવાન માટે કરું છું. તો ભગવાન તો પહેરતા પહેરશે, પણ જ્યારે આ દોરામાં પહેલું ફૂલ પરોવ્યું એની સાથે ભગવાન આપણા હૃદયમાં આવે છે. અને માળીને ઓર્ડર આપીશું ને તો આપણા હૃદયમાં ભગવાન નહીં આવે, માળી આવશે. હજુ માળી હારના આપી ગયો, માળી હારના આપી ગયો, એના નામનો જપ કરીશું. કેટલું મોટું એક અંતર, એક ભાવનાનું કેટલું મોટું અંતર છે. આ રીતે વિચારો તો
આપણે સેવાના કોઈ પણ કાર્ય દ્વારા આપણા હૃદયમાં પ્રભુને પધરાવવા છે. ડાકોર ગયા ને રણછોડરાયને દુકાનમાંથી મગજ લઈને ધરાયો તો દુકાનદારને પૂછ્યું ખરું કે આ તે મગજ કોને માટે બનાવ્યો છે? મેં તો પૂછ્યું એટલે કહ્યું કે આ પૂનમ પર ઘણા લોકો આવે ને એટલે વધારે બનાવ્યો છે, ગ્રાહક માટે બનાવ્યો છે. દુકાનદાર જે મગજ બનાવે તે ગ્રાહક માટે, અને આપણે ઘેર ભગવાન માટે બનાવવા બેઠા અને લોટ ચાળણીમાં કાઢ્યો. કોઈ પૂછે શું કરો છો? ભગવાન માટે મગજ. હજુ તો બનાવ્યો નથી, લોટ કાઢ્યો. એની સાથે હૃદયમાં ભગવાન આવે છે. માટે સેવા માર્ગમાં બજારની વસ્તુ પ્રભુને અર્પણ નથી થતી, જાતે તૈયાર કરેલી અર્પણ કરવામાં આવે છે. આટલું મોટું કારણ. પણ ભાઈ હવે તો ઘણી વાર એવું લાગે કે આપણા હૃદયમાં જે આમ સતત અવિરત વહેતી લાગણી અને લાગણી ભર્યો જે પ્રેમ હતો એ આજે સુકાઈ ગયો. હા, કોઈ ખોટું ન લગાડો તો ઉદાહરણ આપો. કારણ કે હજુ મારે 7 દાડા તમારી જોડે કાઢવાના છે અને તમે બધા આમ નારાજ થઈ જાઓ ને ખોટું લાગી જાય તો મુશ્કેલી પડે. પહેલાના જમાનામાં નાનપણમાં એવું જોયેલું કે બાળક જન્મવાનું હોય ને એની માં આમ 2 સોયા લઈને બેસે, પછી ઊનનો દડો હોય ને આમ ગૂંથતી હોય. હજુ તો બાળક 5-6 મહિના પછી જન્મવાનું હોય તો કેમ? મારે ત્યાં આવનાર માટે મોજા બનાવું છું, મારે ત્યાં આવનાર માટે મોજા બનાવું છું. એ માનું કેટલું હૃદય એ બાળક જોડે જોડાયું. આજની માં શું કરે? આવી મહેનત શું કામ? બજારમાંથી લઈ આવવાના અને પહેરાવી દેવાના. એક લાગણીમય જે હતો ને પ્રેમ, પ્રેમ રહ્યો પણ લાગણી ઓછી થઈ. પેલા એવું પણ જોયેલું કે મોટે ભાગે સ્ત્રી બજારમાંથી સ્વેટર લઈને ઘરવાળાને ભેટ ના આપે, પોતે તૈયાર કરે. એ બનાવવા માંડે ને ત્યારથી એનું હૃદય એના ઘરવાળા જોડે જોડાય. એને આ કલર ગમશે, એને આ ડિઝાઇન ગમશે. અને આજે ઘરવાળી બજારમાંથી લઈ આવે અને બર્થડે ઉપર ગિફ્ટ આપે. ભલે મોંઘું લાવે, આમ પૈસાનો વિચાર ન કરે. પ્રેમ રહ્યો, એની જોડે લાગણી એ તો સુકાઈ ગઈ. તો એવું નથી લાગતું કે આપણે આમાં ઘણા આગળ વધી ગયા છે, થોડું પાછા આવવાની જરૂર છે. માણસને વસ્તુ કરતા લાગણીની કિંમત બહુ છે. માનવ વસ્તુથી નથી બંધાતો, લાગણીથી બંધાય છે. પરમાત્મા પણ પદાર્થથી નથી બંધાતો, ભક્તિની લાગણીથી બંધાય છે. વિચારી જોજો આવું બધું થોડું. આપણે બજારનો પ્રેમ જોઈતો નથી, આપણે તો અંતરની લાગણીનો પ્રેમ આપવો છે.
પછી આપણો સંતાન હોય, આપણો પતિ હોય, આપણો મિત્ર હોય કે આપણો ભગવાન હોય. એટલે બ્રહ્માજીએ આમ માળા બનાવવા માંડી. એક એવો પણ પ્રસંગ કે શ્રી રાધાજીને બહુ સરસ મોગરાના ફૂલ મળ્યા. વિચારે કે મારા કનૈયાને તો બસ મોગરો જુએ એટલે ગાંડો હોય તો એને માટે લાવ સરસ આમ મોતી જેવી માળા લાગશે. શ્રી રાધાજી આમ મોગરાની કળીની આમ માળા બનાવવા લાગ્યા. વચમાં લાલ પત્તી, લીલી પત્તી, આમ માણેક અને નીલમના ભાવથી મૂકતા ગયા. ડબલ શેડની કરી માળા તૈયાર થઈ ગઈ. લાવ જઈને મારા કનૈયાને પહેરાઈ આવો. આમ રાધા ઊભી થઈ, સામે જુએ તો કૃષ્ણ હસતો હસતો ઊભો છે. રાધાએ પૂછ્યું, કૃષ્ણ તું ક્યારે આવ્યો? મને ખબર ના પડી. તારે હસતા હસતા કૃષ્ણે કહ્યું, તે મને આ દોરાની અંદર સોયથી પરોવવા માંડ્યો ને ત્યારનો આવ્યો છું. તું ફૂલને ક્યાં પરોવતી હતી? તું તો મને પરોવતી હતી. મારા કૃષ્ણને આમ ગમશે ને મારા કૃષ્ણને આમ ફૂલ ગમશે ને તેમ ગમશે. એટલે તું ફૂલને નહોતી પરોવતી, તું તો મને પરોવતી હતી. હું તો ત્યારનો આવીને તારી સામે ઊભો હતો. તો હૃદયમાં ભગવાનને પણ જો પરોવી દેવો હશે ને તો આવી કોઈક નાની સેવા દ્વારા, આવા કોઈક નાના ભાવ દ્વારા ભગવાનને હૃદયમાં પરોવી દેવાય. જો રાધા ફૂલથી પરોવતા ભગવાનને પરોવી દે અને કૃષ્ણને માળા કેટલી વાલે લાગી હશે. એને બદલે રાધા બજારમાં જઈને આમ ગુલાબનો 1000 રૂપિયાનો હાર લઈ આવ્યું હોત અને પહેરાવ્યો હોત તો ભગવાનને ગમત ખરો? હું તો બધા સેમ્પલ મૂકું છું. શું કરવું એ નિર્ણય તમારે કરવાનો. આ બધું વિચારો, પછી જે નિર્ણય કરવા હોય તે કરો. એકવાર જગતમાં ફરવા નીકળેલા નારદજી, એમણે ભક્તિ માતા અને જ્ઞાન વૈરાગ્ય અને વૃદ્ધ જોયા. એને યુવાન કરવાના, એને માટે સત્કર્મ કરવાનું જગતમાં પૂછવા નીકળ્યા. ક્યાંય કોઈ એમને બતાવનાર ન મળ્યા. ત્યારે બદ્રીનાથજી આવે, ત્યાં સનતકુમાર મળ્યા. અને સનતકુમારે નારદજીને જે વર્ણન કર્યું, આપણે વિરામ પછી આવી જઈએ. સમય આપણો કેટલા વાગ્યાનો છે? 3 વાગે. તો 3 વાગે આવી જઈએ. 12 વાગી ગયા. થોડું સંકીર્તન કરીને જઈશું અહીંથી, કે આ થોડું હૃદયમાં સ્થિર થાય આપણા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એક વાત કહું ભાઈ, ભગવાને આ શરીર એવું બનાવ્યું છે, હાથને ઠંડી લાગે, પગને ઠંડી લાગે, કાનને ઠંડી લાગે, પણ જીભને ઠંડી નથી લાગતી. હો, એટલે આપણી જીભને ઠંડી ન લાગી હોય તે બોલજો, ઠંડી લાગી હોય તે દુઃખ ના આપતા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નિંદકા, ભજ મુરલી મનોહર નિંદકા, ભજ મુરલી મનોહર નિંદકા,
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ગોવર્ધન શ્રી કલ્યાણ રાય શ્રી દ્વારકા. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય અનેક પુરાણોમાં પણ છે, અનેક સંહિતા ગ્રંથોમાં પણ છે. છ અધ્યાયનું પદ્મપુરાણમાં વર્ણન કરેલું મહાત્મ્ય, એમાં ભક્તિનું ચરિત્ર છે. શ્રીમદ ભાગવત એ ભક્તિ માર્ગનો વેદ છે. કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ માટે 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ રીતે ભક્તિ માર્ગનો વેદ એ શ્રીમદ ભાગવત છે. તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય યુગ સુધી ઓછા વધતા પ્રમાણમાં સમાજમાં વણાયેલા હતા. પણ કલિયુગની શરૂઆતમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા. એમાં ભક્તિને વૃંદાવનની ભૂમિ મળી એટલે યુવાન બની. પણ જ્ઞાન અને વૈરાગ્ય એ તો ઘોર નિદ્રામાં અને વૃદ્ધાવસ્થામાં કેવલ શ્વાસોશ્વાસ ચાલે છે. આ એમની જીવનની નિશાની. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય વૃદ્ધ બન્યા ક્યારે કહેવાય? આ ત્રણેયનું સ્થાન વાણીમાં હોય પણ જીવનમાં ન હોય ત્યારે વૃદ્ધ બની જાય છે. હવે વાણીમાં હોય એટલે કોઈ સંત, કોઈ વિદ્વાન, કોઈ મહાત્માજી, કોઈ મહારાજ એ મળે એટલે પૂછે સેવા કેટલો ટાઈમ કરવાની, અપ્રસ વગર ચાલે કે નહીં, સ્વરૂપ સેવ્ય ન કરાયું હોય તો સેવા થાય કે નહીં, રોજ શેનો પાઠ કરવો, કેટલો જપ કરવો, આવું ઘણું બધું પૂછે. પછી પેલા કે તમારી આ બધી જિજ્ઞાસા જાણી ખૂબ આનંદ થયો, લો આ તમને માળા આપું છું, કાલથી શ્રી કૃષ્ણ શરણમ મમની 5 માળા ફેરવજો. એટલે પેલા ભાઈ કે બાપજી મને એવો ટાઈમ ના મળે. હા, એવો ટાઈમ ના મળે. આ તો તમે મળ્યા એટલે 2 વાત પૂછી, આ તો તમે મળ્યા એટલે 2 વાત પૂછી. આમ પૂછવા માટે પૂછે પણ જીવનમાં જીવવા માટે ન પૂછે
ત્યારે જ્ઞાન પણ ગરડું થઈ ગયું કહેવાય, વૈરાગ્ય પણ ગરડું થઈ ગયું કહેવાય, ને ભક્તિ પણ ગરડી થઈ ગઈ. આ બધી વાતો, ચર્ચાઓ જીવનમાં જીવવા માટે છે. એમાંથી થોડુંક જીવનમાં લો અને જીવનમાં વણી લો. બધું તો જીવનમાં ન વણાય, પણ એકાદું વાત તો જીવનમાં વણી લો તમે, તો ભક્તિ પણ યુવાન, જ્ઞાન પણ યુવાન, વૈરાગ્ય પણ યુવાન. આજે પણ વૃંદાવનમાં, વ્રજ પ્રદેશમાં જઈએ તો 12-15 વર્ષનો છોકરો રસ્તા વચ્ચે જતો હોય, જાણે પોતાના કોઈ મિત્રને પોકારતો હોય એમ પોકારતો પોકારતો જાય, ગોપાલ 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 ગોપાલ. જાણે કોઈ પોતાના આત્મીયજનને ન પોકારતો હોય એમ પોકારતો પોકારતો જાય. આપણે આપણા ગામમાં આવી બૂમો પાડતા જઈએ તો લોકો આપણને હોસ્પિટલમાં લઈ જાય કે માનો ના માનો આમનું હવે કંઈક ખસ્યું. તો વૃંદાવનમાં ભક્તિ જીવનમાં વણાયેલી છે. એવું પણ સાંભળેલું કે રાતના ત્યાં ચોકીદારો ચોકી પહેરો ભરે, તો યુપીમાં એ બાજુ ચોકીદારો જાગતે રહો જાગતે રહો આવું પોકારતા ફરતા હોય. પણ વૃંદાવનના ચોકીદાર પણ રાતના ફરે ત્યારે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આમ કરતા ફરે. એટલે ભક્તિ ત્યાં જીવન સાથે વણાયેલી છે. ભક્તિ ત્યાં યુવાન છે. એણે નારદજીને વાત કરી, અમારા દીકરા આ કાલયુગથી વૃદ્ધ થઈ ગયા, નિદ્રામાં છે, આપ એને જાગૃત કરો, આપ એને યુવાન કરો. નારદજી 4 વેદોના પાઠ કરી ગયા, કઈ પરિણામ ન આવ્યું. ઉપનિષદના પાઠ કર્યા, ભગવદ્ ગીતાના પણ અનેક વાર પાઠ કર્યા, ત્યારે પરિણામ એટલું આવ્યું કે બેઠા થયા, આંખ ખોલી નહીં, બગાસા ખાધા અને સૂઈ ગયા. નારદજી ચિંતામાં મુકાયા કે આંખ નથી ખોલતા તો યુવાન કેવી રીતે થાય, જાગૃત કેવી રીતે થાય, ક્યાંક આબરૂ તો નહીં જાય કે જોયા જોયા સંત ને મહાત્મા બધા જમાના પ્રમાણે. નારદજી જેવા મહાત્મા પણ અમને જાગૃત ન કરી શક્યા, યુવાન ન કરી શક્યા. નારદજી વિચાર કરે, આબરૂ તો જેની હોય તેની જશે ને. સંતોની, મહાપુરુષોની આબરૂ એમની નથી, એ તો ભગવાનની છે. જ્યાં નારદજીએ ભગવાન ઉપર વાત મૂકી દીધી, આકાશવાણી થઈ, નારદજીને પ્રેરણા થઈ. નારદજી નિરાશ ન થાઓ, તમે આને માટે સત્કર્મ કરો અને સંતોની પાસે જાઓ, એ તમને સત્કર્મ બતાવશે. નારદજી સંતો પાસે જાય છે, પણ નારદજી કરતા જે વધુ જ્ઞાની હોય એ જ નારદજીને બતાવે ને, બીજા તો ક્યાંથી બતાવે. અને નારદજીની યોગ્યતા તો ઘણી મોટી છે. આપણે નારદજીનું નામ આપણે બગાડ્યું. કારણ કે આપણે નારદજીને એવા માની લીધા કે 2 જણ વચ્ચે ઝઘડો કરાવે એનું નામ નારદ. પણ નારદે ક્યારે 2 જણ વચ્ચે ઝઘડો કરાવ્યો? ક્યાં કરાવ્યો?
નારદ શબ્દનો અર્થ નર એટલે માનવ. માનવમાં રહેલું ભગવાનના વિષયનું અજ્ઞાન, ઈશ્વરના વિષયનું અજ્ઞાન આપણામાં રહેલું, એનું નામ નાર. અને પછી દ એટલે એને દૂર કરે. માનવના હૃદયમાં રહેલું ઈશ્વરના વિષયનું અજ્ઞાન દૂર કરે એવા મહાત્મા, એનું નામ નારદ. એને બદલે આપણે તો નારદ શબ્દનો અર્થ એવો કરી દીધો કે બે જણ વચ્ચે તકરાર કરાવે એટલે એ નારદ. તો નારદજી તો સાચા સંત કે જેને પોતાનું માન અભિમાન જરા પણ નથી. સંતોના આશ્રમમાં જાય, જ્ઞાન વૈરાગ્યને યુવાન કરવા માટે સત્કર્મ બતાવો, પણ કોઈ બતાવતું નથી. નારદજીને કોણ કહે? આખરે નારદજીએ નક્કી કર્યું, ચાલો બદ્રિકાશ્રમમાં જઈએ, ત્યાં નરનારાયણ ભગવાનને પૂછીશું. ત્યાં આવ્યા, સનતકુમાર બેટ મળ્યા, એમને વાત કરી. અહો નારદ ધન્યોસી, નારદ ધન્ય હો તમને, ધન્ય કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ માટે આવો ભેખ લઈને જગતમાં ફરો તો એક તમે ફરો, બીજા કોઈ નહીં. ઉપાય બહુ સહેલો છે, કોઈ નવો પણ નથી, શાસ્ત્ર સંમત છે. અનેક પ્રકારના યજ્ઞ, દાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, તપો યજ્ઞ, જપ યજ્ઞ, સેવા યજ્ઞ, આવા અનેક પ્રકારના યજ્ઞ. પણ એ બધા જ યજ્ઞમાં જો કોઈ ઉત્તમ યજ્ઞ તો જ્ઞાન યજ્ઞ છે. ભાગવત માટે જ્ઞાન યજ્ઞ શબ્દ સૌથી પહેલા પદ્મ પુરાણમાં વપરાયો. નારદજી કે ભાગવત તો મારી પ્રેરણાથી વ્યાસજીએ પ્રગટ કર્યું, પણ મેં વિચાર કર્યો જ્યાં વેદ ઉપનિષદ આની કઈ અસર ન થતી હોય, તો ભાગવત તો વેદ અને શાસ્ત્રોનો, ઉપનિષદોનો સાર છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. તો મૂળ વસ્તુ જો અસર ન કરે તો એના સારથી શું પરિણામ આવે? અરે નારદજી, ઘણી વખત મૂળ વસ્તુ જે કામ ન કરે એ કામ એના સારથી થાય. બે દૃષ્ટાંત આપ્યા છે, એક જ્ઞાન માર્ગનું, એક ભક્તિ માર્ગનું. યથા દુગ્ધે સ્થિતમ સર્પિ, દૂધનો સાર, એનું નામ ઘી. દૂધનું દહીં બને, દહીંની છાશ થાય, છાશમાંથી માખણ મળે, માખણમાંથી ઘી. મૂળ વસ્તુ દૂધ અને એનો સાર એ ઘી. હવે જે કામ દૂધ ન કરે એ કામ ઘી કરે. દૂધમાં ઘી ખરું કે નહીં?
જો દૂધમાં નથી તો આવ્યું ક્યાંથી? દૂધમાં ખરું, પણ દૂધમાં ઘી સિવાય બીજી ઘણી વસ્તુ છે. એટલે 5 મણ દૂધનું તપેલું હોય, એમાં દિવેટ મૂકીએ તો ઘી દીવો ના પ્રગટે. પણ ઘીની વાડકી જ હોય, એમાં ઘી વપરાઈ ગયું હોય, છતાંય એમાં દિવેટ ઘસીએ એ ઘીની વાડકીમાં તો દીવો પ્રગટે. તો જે કામ દૂધનું સાર ઘી એનાથી થાય, એ કામ મૂળ વસ્તુ દૂધથી ન થાય. તો વેદ ઉપનિષદ એ દૂધ અને એનો સાર ઘી એ ભાગવત. બીજું દૃષ્ટાંત છે, ઇક્ષૂણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ. શેરડીનો સાર એનું નામ સાકર. શેરડીનો રસ કાઢવામાં આવે, એને રિફાઇન કરવામાં આવે, અને પછી એનું શુદ્ધ તત્વ એનું નામ સાકર. તો આ સાકર શેરડીમાં ખરી કે નહીં? શેરડીમાં નહોતી તો આવી ક્યાંથી? પણ જે કામ સાકરથી થાય એ કામ શેરડીથી થાય ખરું? કાલે ચા બનાવો ત્યારે એમાં સાકર નાખવાને બદલે શેરડીના ટુકડા નાખજો, અને પછી ઉકાળો જોઈએ. ગળપણ આવશે? નહીં આવે. દૂધ બળીને માવો થઈ જશે, પણ દૂધમાં શેરડી નાખવાથી સાકર ગળપણ ના આવે. પણ સાકર 2 ચમચી 1 ચમચી નાખીએ તો ગળપણ આવી જાય. તો મૂળ વસ્તુ શેરડી એ જે કામ ન કરે એ કામ સાકર કરે. બીજી વાત, અહીં સાકરનો પ્રસાદ આપીએ તો બધા લઈ લે, મોઢામાં પધરાઈ દે, ખાઈ જાય, વાંધો ના આવે. નાના મોટા બધા જ. પણ શેરડીના ટુકડાનો પ્રસાદ આપીએ તો બધા મોઢામાં પધરાવે ખરા? નહીં. જેનો અધિકાર હોય તે જ લે, બીજામાં હાથમાં લઈને બેસી રહે. કયો અધિકાર? મોઢામાં દાંત જોઈએ, એ શેરડી મોઢામાં મૂકી શકે, અને જેના દાંત ના હોય એને એનાથી શેરડીનો પ્રસાદ ના લેવાય. એટલે પછી ધીરે રહીને બાજુમાં બેઠા હોય અને લો આ લઈ લો, હા આ લઈ લો, અમારા કામનું નથી, હા આ લઈ લો. એટલે પેલા પાછા બાજુમાં બેઠા હોય તે કહે, એ તો અમને ખબર છે કે તમારા કામનું હોય ને, એ તો તમે કોઈને આપો એવા નથી. હો, હવે સાકર અને ઘી. ઘી એ જ્ઞાન માર્ગનું દૃષ્ટાંત, સાકર એ ભક્તિ માર્ગનું દૃષ્ટાંત. સાકર કિંમતી કે ઘી કિંમતી? કિંમતી વસ્તુ કઈ? તો આપણને લાગે ઘી કિંમતી અને સાકર સસ્તી. પણ શીરો બનાવીએ, શેર લોટમાં શેર ઘી પધરાવીએ, પણ 1 ચમચી સાકર ન પધરાવીએ, અને પછી એ શીરો બધાને પ્રસાદમાં આપીએ તો કેટલા ખાય? તરત પૂછે, આ શીરો કોણે બનાવ્યો? અરે ભાઈ, જેણે બનાવ્યો તેને ખાઓ ને. ના, પણ કોણે બનાવ્યો? આ અંદર સાકર જ નથી નાખી, ખાંડ જ નથી નાખી.
અરે ભાઈ, સસ્તી સાકર ના નાખી તો શું બગડી ગયું, પણ મોઘા મોઘું ઘી નાખ્યું છે ને, ખાઓ ને. પેલા તરત કે તમારે ઘીથી નાય, ઘી ઓછું હોય તો વાંધો નહીં, પણ સાકર પધરાવો. એમ જીવનમાં પણ થોડું જ્ઞાન ઓછું હશે ને તો વાંધો નહીં, પણ ભક્તિ નહીં હોય તો જીવનમાં આનંદ નહીં રહે. થોડી ભક્તિ જીવનમાં જોઈએ. જેમ સાકર વિનાનો શીરો ગળે ન ઉતરે, એમ ભક્તિ વિનાનું જીવન, એમાં મધુરતા ના રહે, એ ગળે ઉતરે નહીં. સમાધાન થયા. હવે આ જ્ઞાન યજ્ઞ ક્યાં કરવો, કેટલા દિવસનો કરવો, એમાં શું જોઈએ વગેરે. ત્યારે સનતકુમારે કહ્યું, ચાલો આપણે વધુ લોક એનો લાભ લે ત્યાં જઈએ. ગંગા દ્વાર સમીપે તો તટમાનંદ નામકમ. આજે જેને આપણે ગંગા દ્વાર કહીએ, એનું જ બીજું નામ હરિદ્વાર, એનું ત્રીજું નામ હરદ્વાર. કારણ કે ત્યાંથી બદ્રીનાથજી જવાય એટલે હરિદ્વાર, ત્યાંથી કેદાર જવાય એટલે હરદ્વાર, અને ભગવતી પતિત પાવની ભાગીરથી ગંગાનો પ્રવાહ સમથલ ભૂમિ ઉપર, પર્વત ઉપરથી જ્યાં આવ્યો પહેલો, એનું નામ ગંગા દ્વાર. ત્યાં ગંગાનો કિનારો, આનંદ તટ, ત્યાં આવ્યા. કથાની તૈયારીમાં એ સમયમાં તો એક વૃક્ષ નીચે વક્તાનું આસન તૈયાર કર્યું, સામે શ્રોતાનું આસન તૈયાર કરી શ્રી નારદજી બેઠા. આ વાત ચારે દિશામાં પ્રસરી ગઈ કે નારદજી કથા બેસાડે છે, સનતકુમાર વક્તા છે, અને સુખદેવજીએ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવી. ત્યાર પછી 200 વર્ષ ભાગવત કાંઈ સાંભળવા ના મળ્યું. અને ત્યાર પછી 30 વર્ષ વીત્યા. ત્યારે આ કથા થઈ રહી છે. એટલે ઋષિઓ, જિજ્ઞાસુઓ, ગ્રામજનો પોતાના કામ પડતા મૂકીને કથામાં દોડતા આવ્યા. કામ તો થશે, પણ ભાગવત ક્યાં સાંભળવા મળશે? અને તે પણ આવા મહાત્માજીના મુખથી. એમાં કેટલાક ન પણ આવ્યા. કેમ, તમારી કથા નથી સાંભળવી કે સાંભળવી છે? પણ નારદજી કથા બેસાડે તો કમથી કમ અમને આમંત્રણ આપવા તો આવું જોઈએ ને. અમે કઈ રસ્તા વચ્ચે બેઠા છે કે આમંત્રણ આપવા ના આવે તોય જઈએ? તો એમને સમજાવવા ભૃગુમુનિ ગયા. ભૃગુમુનિ કે તમે કથામાં ન આવો તો નારદજીને કઈ નુકસાન ખરું? એવું તો નથી ને કઈ નારદજીનો દીકરો કોઈ કુંવારો રહી જશે? તો નુકસાન કોને? ન જાય તેને. તમે ભાગવત વિના રહી જશો. આપણે સેવા ન કરીએ તો ભગવાનને કોઈ નુકસાન ખરું? નહીં. એને તો આપણા જેવા હજારો સેવા કરનારા છે. આપણે સેવા છોડી દીધી તો આપણે સેવા વિના ના થયા.
આપણે દર્શન કરવા ન જઈએ તો ભગવાનને કોઈ નુકસાન નથી, પણ આપણે દર્શન વિના ના રહ્યા. ભગવાનના દર્શન કરનારા તો હજારો છે. એમ કોઈ કથામાં ન આવે તો કથા બેસાડનાર એમને કોઈ નુકસાન ખરું? કઈ જ નહીં. પણ જે શ્રવણ કરવા ન આવ્યા એમને નુકસાન. આવી રીતે સમજાવ્યું. જે માની લોકો હતા તે પણ આવીને બેઠા ત્યાં આગળ. સંતકુમારે કથાનો આરંભ કર્યો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. ભાગવતની કથા 7 જ દિવસ સંભળાય એવું નથી. 8 દિવસ સંભળાય, 9 દિવસ સંભળાય, 10 દિવસ સંભળાય. અહીં તો પદ વાપર્યું સદા સેવ્યા. સદા માનવે 3 વસ્તુ સદા કરવાની છે. ભગવાનની સેવા, કૃષ્ણ સેવા સદા કાર્યા, શ્રી મહાપ્રભુજી કહે છે. ભગવાનની સેવા સદા કરો. એટલે જ્યાં સુધી થઈ શકે એમ છે ત્યાં સુધી પછી ભગવાનનું નામ કેટલો સમય લેવાનો, તો ત્યાં પણ કે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. અરતા જાઓ, ફરતા જાઓ, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ. બસ બોલતા રહો. ક્યારે નહીં બોલવાનું? જ્યારે બોલવાનું બંધ થઈ જાય ત્યારે નહીં બોલવાનું, ત્યાં સુધી બોલવાનું. ભગવાનની કથા ક્યાં સુધી સાંભળવાની? જીવનના અંતિમ શ્વાસ સુધી. અને ભાગવતના શબ્દો કે શ્લોકો આમ કાને આવતા હોય ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધમ. આમ શ્લોક કાને આવતો હોય ને આપણી આંખ મીચાઈ જાય. આના જેવું ઉત્તમ મરણ ક્યાં? જીવનના અંતિમ ક્ષણ સુધી શ્રવણ કરો પ્રભુનું. ત્યાં તો વૃદ્ધ થઈને વૃંદાવનમાં પડેલા ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુવાન બની ગયા. બંનેના હાથ પકડી ભક્તિ માતા ગંગાના આનંદ તટ ઉપર આ કથા મંડપમાં આવ્યા. અને ભક્તિ માતા પ્રભુના નામ ગાન કરતા આવ્યા. પ્રભુના નામ એ તો ભક્તિને તો પ્રભુના નામ એનાથી વધારે રસ બીજા કશામાંય નહીં. એટલે રસમય પ્રભુના નામ લેતા ભક્તિ માતા પધારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ સુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ
હરે મુરારે હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ. ઓહો હો હો. કથા મંડપમાં આવ્યા. સનત કુમારને પૂછે, મંડપ તો બધો ભરાયેલો છે, હું મારા જ્ઞાન વૈરાગ્ય સાથે ક્યાં બેસું? મારું સ્થાન ક્યાં? એટલે કે ભક્તિ માતા, આ કથામાં જેટલા શ્રોતાઓ છે ને એના હૃદયમાં તમારા સ્થાન છે, તમે ત્યાં બિરાજો. આવીને ભક્તિ માતા જ્ઞાન વૈરાગ્ય સાથે દરેક શ્રોતાના હૃદયમાં બિરાજમાન થયા. ત્યાં તો ભગવાન પણ પોતાના નિજધામને છોડીને દરેક શ્રોતાના હૃદયમાં પધાર્યા. ભગવાન ક્યાં બિરાજતા હશે? ભગવાન ક્યાં રહેતા હશે? નારદજીએ પૂછ્યું, આપનું સ્થાન ક્યાં? ક્યાં શોધવા હો તો આપને ક્યાં શોધવા? ત્યારે ભગવાને કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયે રવૌ મત ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, વૈકુંઠ મેં મારે માટે નથી બનાવ્યું, મહેમાન આવે એમને માટે છે. એટલે હું વૈકુંઠમાં રહેતો નથી, યોગીજનોના હૃદયમાં પણ નહીં, સૂર્યમાં પણ નહીં. પણ મને જો શોધવો હોય તો મારા ભક્તો જ્યાં મારું ગાન કરતા હોય, મારી કથા થતી હોય, ત્યાં હું દરેકના હૃદયમાં મને શોધવો હું મળી જઈશ. એટલે કથામાં કોઈ પણ વ્યક્તિ બેઠી એની ઈચ્છા હોય કે ન હોય, એના હૃદયમાં જ્ઞાન આવીને બેસે જ, વૈરાગ્ય બેસે જ, ભક્તિ માતા પણ આવીને બેસે જ એને. હવે તો જે કાનથી શ્રવણ કરે એ જ પ્રભુનો આનંદ હૃદયમાં પ્રગટ અનુભવાય. પરિણામ એ આવ્યું, તત્કથા સંસ્થિતાનાંચ દેહ ગેહાત્મ વિસ્મૃતિ. પોતે કોણ છે, ક્યાં છે, આ બધું જ ભૂલી ગયા, કેવલ રસમાં આનંદમાં ડૂબી ગયા. આવા શ્રોતાઓના વચમાં સંત કુમાર કે જેણે અનેક પાપ કર્યા છે, પંચોગ્ર પાપા છલ છદ્મકારિણ, 5 પાપ એવા છે કે એના કોઈ પ્રાયશ્ચિત્ત નથી. એવા પાપ કર્યા હોય. ઘણા એવા પણ હોય કે સવારમાં જાગે ત્યારે સૌથી પહેલો એ વિચાર કરે, આજે કયું પાપ કરું? સારું કામ કરું એનો વિચાર જ ના આવે, પણ કયું ખોટું કામ કરું? એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા. દુરાચાર એ જ એનો આચાર છે. જ્યારે જુઓ ત્યારે ક્રોધમાં, કામમાં, વિકારોના અગ્નિમાં એ બળતો જ દેખાય.
દંભ એનું જીવન હોય, હિંસા એનો આચાર હોય, એવા લોકો પણ કલિયુગમાં શ્રીમદ ભાગવત શ્રવણ કરે તો તરી જાય છે, એનો ઉદ્ધાર થઈ જાય છે. તો એવો કોઈ પાપી ખરો કે જેનો બીજા કશાથી નહીં અને ભાગવતથી જ ઉદ્ધાર થયો હોય એવો? તો ક્યાં જુઓ નારદજી, તુંગભદ્રા તટે પૂર્વમ આસિત પત્તનમ ઉત્તમમ. દક્ષિણમાં તુંગભદ્રા નદી છે. તુંગા અને ભદ્રા આ બે નદીનો સંગમ થયો, પછી એનું નામ પડી ગયું તુંગભદ્રા. એના કિનારે વિશાળ શહેર. શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા ત્યાં સુધી એ મોટું શહેર હતું, ત્યાં જેને વિજયનગર કહેવામાં આવે, જ્યાં મોટો શાસ્ત્રાર્થ થયેલો. આજે એ સ્થાનને હમ્પીના નામથી ઓળખવામાં આવે છે, હમ્પીનું સ્ટેશન. ત્યાં ઘણા બધા પ્રાચીન અવશેષો, ખંડેરો આજે આમ જોવા મળે. ત્યાં ખરેખર જોવા જેવું સ્થાન છે ત્યાં. અને ત્યાં નદી કિનારે વિઠ્ઠલનાથજીનું મંદિર આજે પણ છે ત્યાં. એવા વિશાળ શહેરમાં આત્મદેવ કરીને બ્રાહ્મણ સારો એવો વિદ્વાન, અને ધર્મના ક્ષેત્રમાં એના જીવનમાં ક્યાંય પાખંડ નહીં. જે કંઈ કામ જેનું કરવાનું હોય એ પ્રમાણિકતાથી પૂર્ણ કરવાનું. એ એવું ના વિચારે કે મને આને દક્ષિણા કેટલી મળશે. બસ એને મને કામ સોંપ્યું ને, તો કામમાં ક્યાંય ખામી ન રહે તે પૂર્ણ તરીકે કરીને મારે આપવાનું. આને માટે સંસ્કૃતમાં એક શબ્દ કર્મનિષ્ઠ, પોતાના કામને વફાદાર, એનું નામ કર્મનિષ્ઠ. આત્મદેવ કર્મનિષ્ઠ બ્રાહ્મણ, પવિત્ર, અને એમાં પણ આર્થિક રીતે પણ સુખી. એ માગે નહીં પણ લોકો આપ્યા. ઓહો, આપણું કામ આટલું સારી રીતે કરી દીધું ને આપણને ફળ મળ્યું. તો એને માગ્યા હોત તો આપણે પૈસા આપત ને, પણ નથી માગ્યા તો આપણે આપણી રીતે એને સારું એવું આપો. એ રીતે સુખી. એના લગ્ન થયા, એના ઘરમાં સ્ત્રી આવી, એનું નામ તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા, એનું નામ ધુંધુલી. બહુ જાણીતું નામ ધુંધલીનું. સ્ત્રી પોતાને સાસરે જાય તો બીજું જે લઈ જવું હોય તે લઈ જાય, ન લઈ જાય. પણ એ જ્યારે સાસરે જાય ત્યારે નવધા ભક્તિ જોડે લઈ જવાની પોતાના સાસરે.
ચાલો આપણે 10 મિનિટ બેસીએ ઘરમાં કે બે ભગવાનની વાત કરીએ. થોડીક સેવા કરીએ આપણે. પણ આ ધૂંધળી જ્યારે સાસરે આવ્યા ત્યારે નવધા ભક્તિ ન લાવ્યા, પણ નવ દોષ લઈ આવ્યા. એમનો પહેલો દોષ સ્વવાક્ય સ્થાપનમ નિત્યમ. સામાન્ય રીતે સ્ત્રી પરણે ત્યારે મનમાં એક સંકલ્પ કરે કે નહીં, પણ જીવનમાં પતિ કહેશે તે કરીશ. આવું ભારત વર્ષની સ્ત્રી મનમાં આમ સંકલ્પ કરી લે. એને બદલે ધૂંધળીએ સંકલ્પ કરેલો, મારો પતિ કહેશે તે હું કદી કરીશ નહીં. હવે આ સ્ત્રી સાથે સંસાર નભે કેવી રીતે?